કેન્દ્ર અને આપણા રાજ્યમાં પણ હાલ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. લોકસભાની ચૂંટણીમાં તો તેમનો સતત ત્રીજી વખત ભવ્ય વિજય થયો છે. પરંતુ હવે જાણે જનતા તો શું, ખુદ ભાજપના નેતાઓને પણ પાર્ટીમાંથી રસ ઉડી ગયો હોય તેવા અનેક કિસ્સાઓ દિન પ્રતિદિન સામે આવી રહ્યા છે. સંપૂર્ણ રોજગારીની વાતો કરતી ભાજપ સરકારના ધારાસભ્યો જ તેમના આ દાવાઓને ખોટા સાબિત કરી રહ્યા છે. જય હિન્દ. વાત વિગતવાર સાથે હું છું નિધિ ગઢવી. ગઈકાલે જ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે જમ્મુ કાશ્મીરના જસરોટા વિધાનસભા ક્ષેત્રના બનોટીમાં એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા. પોતાના ભાષણમાં તેઓ સતત ભાજપ પર પ્રહારો કરી રહ્યા હતા અને આ દરમિયાન થોડીવાર બોલ્યા પછી તેઓ અચાનક બેભાન થઈ ગયા. આ પછી તેમની સ્પીચને અધવચ્ચે જ અટકાવી પડી હતી. સૌપ્રથમ તો આ ઘટનાને જ જોઈએ. कांग्रेस अगर हुकूमत में आई, आतंकवाद बढ़ेगा. બીજી વાર ચૂપ થયા પછી ખડકે ફરી સ્ટેજ ઉપર ઉભા થયા અને જોરદાર ભાષણ શરૂ કર્યું અને કહ્યું કે મોદીને સત્તા પરથી દૂર નહીં કરું ત્યાં સુધી હું મરીશ નહીં. આ પછી તો લગભગ 2 મિનિટ સુધી ખડકેનું ભાષણ પણ ચાલ્યું અને સ્ટેજ છોડતી વખતે તેમણે કહ્યું કે હું 83 વર્ષનો છું અને હજુ મરવાનો નથી. મલ્લિકાર્જુન ખડગેએ પોતાના સંબોધનમાં પીએમ મોદી પર જોરદાર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે મોદીજી જમ્મુ કાશ્મીરમાં આવીને યુવાનોના ભવિષ્ય માટે ખોટા આંસુ વહાવી રહ્યા છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે છેલ્લા 10 વર્ષમાં સમગ્ર દેશના યુવાનોને અંધકારમાં ધકેલવામાં આવ્યા છે, જેના માટે મોદીજી પોતે જવાબદાર છે. બેરોજગારીના આંકડા હમણાં જ આવ્યા છે. 45 વર્ષમાં સૌથી વધુ બેરોજગારી મોદીજીનું યોગદાન છે. મોદી અને શાહની વિચારસરણીમાં રોજગાર આપવાની જરૂરિયાત જ નથી. માત્ર ભાષણ આપવાની, ફોટોગ્રાફ લેવાની અને રિબન કાપવાની છે. તેમણે કહ્યું કે પીએમ મોદીની હાર સ્પષ્ટ દેખાઈ રહી છે. મલ્લિકાર્જુન ખડગેએ વધુમાં કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં સરકારી વિભાગોમાં 65% જગ્યાઓ ખાલી છે. અહીંની નોકરીઓ કોન્ટ્રાક્ટ અને દૈનિક વેતનની નોકરીઓ પર બહારના લોકોને આપવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે મને માહિતી મળી છે કે એમ્સ જમ્મુમાં પણ જમ્મુના લોકોને નોકરી નથી મળી. તમે સાંભળ્યું જ હશે કે મોદીએ જમ્મુ કાશ્મીરમાં આવ્યા પછી કેટલા જૂઠા બોલ્યા, કોંગ્રેસને કેટલી ગાળો આપવામાં આવી, કઈ ભાષા બોલાઈ. આ તેમની નર્વસનેસ દર્શાવે છે, કારણ કે તેમની હાર સ્પષ્ટ દેખાઈ રહી છે. કોંગ્રેસના નેતાઓ તો ભાજપ પર આ રીતે આકરા પ્રહારો કરે તો સમજ્યા કે તો થાય, પણ ભાજપના નેતાઓ પોતાની જ પાર્ટીથી ત્રસ્ત થઈ જાય તો શું કહેવું. હાલ ભાજપના ધારાસભ્યોની દિશા પણ કફોડી બની ગઈ છે. મત વિસ્તારના પ્રશ્નોની રજૂઆત કર્યા પછી પણ ઉકેલ નથી આવતો. આવા જ કારણોસર ધારાસભ્ય પોતે એવું કહી રહ્યા છે કે લોકો વચ્ચે જવું મુશ્કેલ બની ગયું છે. કચ્છમાં તો થર્મલ પ્લાન્ટમાંથી 350 કર્મચારીઓને અચાનક જ છૂટા કરી દેવાયા. આ પછી અબડાસાના ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજ્યપાલને રજૂઆત કરી. કેમ કે મુખ્યમંત્રી તો ઠીક, મંત્રીઓ પણ ધારાસભ્યોની રજૂઆતને ગંભીરતાથી નથી લેતા. કચ્છના લખપત વિસ્તારમાં છેરનાની ગામમાં આવેલા જીએમડીસી સંચાલિત એટીપીએસ થર્મલ પ્લાન્ટમાં લગભગ 350 કર્મચારીઓને અચાનક જ છૂટા કરી દેવાયા. મોટાભાગના કર્મચારીઓ લાંબા સમયથી નોકરી કરતા હતા, તેમ છતાંય તેમને જાણ કર્યા વિના છૂટા કરી દેવાયા છે. સરહદી વિસ્તાર હોવાથી સ્થાનિકો માટે નોકરી એકમાત્ર રોજગારી છે. નોકરી છીનવાઈ જતા 350 કર્મચારીઓ છેલ્લા 20 દિવસથી ધરણા કરીને વિરોધ કરી રહ્યા છે. આમ છતાં હજુ સુધી કોઈ ઉકેલ નથી આવી શક્યો. કોઈ અધિકારીએ ધરણા સ્થળની મુલાકાત સુદ્ધા નથી લીધી. આ મામલે અબડાસાના ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ મુખ્યમંત્રીથી લઈને મંત્રીને રજૂઆત કરી હતી, પણ આ પ્રશ્નનું કોઈ નિરાકરણ આવ્યું જ નહીં. આ પછી ન છૂટકે પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજ્યપાલને મળવા પહોંચ્યા. તેમણે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને કહ્યું કે આપ તો મુખ્યમંત્રી से भी ऊपर हैं, आप कहेंगे तो हमारा काम हो जाएगा. આ સાંભળીને એક વખત તો રાજ્યપાલને પણ નવાઈ લાગી. પરંતુ આ પરથી એક વાત પ્રસ્થાપિત થઈ જાય છે કે ભાજપના ધારાસભ્યનું પણ કોઈ સાંભળનાર નથી અને ધારાસભ્યોએ પણ હવે રાજ્યપાલને ફરિયાદ કરવાના દિવસો આવી ગયા છે. સરહદી વિસ્તારમાં ખેતી પર્યાપ્ત નથી. સરહદી ગામડાઓમાં સ્થાનિકો નોકરી પર જ નિર્ભર છે. હવે નોકરીમાંથી હાંકી કાઢ્યા છે તો તેમની રોજગારી છીનવાઈ ગઈ છે. ના છૂટકે સ્થાનિકોને સ્થળાંતરિત થવું પડે છે અને આવી સ્થિતિઓ સર્જાઈ રહી છે. આ સંજોગોમાં સરકારે આ મામલે તાકીદે નિર્ણય લઈને સ્થાનિકોને નોકરીમાં પરત લેવા જોઈએ.
એક તરફ કરોડો રૂપિયાના આંધણ નાખીને વાઇબ્રન્ટ ગુજરાતની વાતો કરીને ગુજરાતીઓને નોકરી અને રોજગાર મળશે એવા બણગા ફૂંકવામાં આવી રહ્યા છે અને બીજી તરફ કચ્છમાં સ્થાનિકોની રોજીરોટી છીનવાઈ રહી છે. ઉદ્યોગો સ્થાનિકોને રોજગારી આપવા તૈયાર જ નથી. નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે તેમ છતાંય સરકાર મૌન ધારણ કરીને બેઠી છે અને ભાજપના જે આંતરિક વિખવાદો અને વિવાદો છે એનું આ કોઈ પહેલું ઉદાહરણ નથી. હાલમાં આણંદ જિલ્લાની પંચાયતની બેઠક મેળવવા બોરસદ ભાજપના બે જૂથ આમને સામને આવી ગયા, જેમાં જન્મદિવસની ઉજવણીના બેનર ફાડવા મુદ્દે મારામારી થઈ. આ વિશે પણ વિગતે વાત કરવી છે કે આણંદના દાવલ ગામે ગુરુવારે રાત્રે બોરસદ તાલુકાના ભાજપના કાર્યકર્તા રોનકસિંહ ગોહેલના જન્મદિવસની ઉજવણીનું બેનર ફાડવા બાબતે જૂથ અથડામણ થઈ, જેમાં જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સભ્ય પ્રતાપસિંહ ગોહેલ અને રોનકસિંહના જૂથો વચ્ચે પથ્થરો, લાકડી અને દારિયા સાથે એ લોકો આમને સામને આવી ગયા. આ મારામારી પાછળ જિલ્લા પંચાયતના દાવોલ બેઠકમાં વર્ચસ્વ સ્થાપિત કરવા બાબતે ભાજપના બે જૂથો આમને સામને આવી ગયા હોવાનું બહાર આવ્યું. આ બંને જૂથ વચ્ચે અગાઉ પણ તકરાર થઈ ચૂકી છે અને ત્યારે ભાજપ સંગઠન દ્વારા સમાધાનના પ્રયાસો કરાયા હોવા છતાં એ નિષ્ફળ રહ્યા હતા. પ્રતાપસિંહ ગોહેલે 2010માં બોરસદ વિધાનસભા બેઠક પરથી ભાજપમાંથી ચૂંટણી લડી હતી, જેમાં કોંગ્રેસના અમિત ચાવડાની સામે પ્રતાપસિંહને 17,000 મતોથી હાર થઈ હતી. તે જિલ્લા પંચાયતમાં દાવોલ બેઠક પરથી 2 વખત ભાજપના સભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમના પત્ની રોહિણીબેન હાલ જિલ્લા પંચાયતમાં દાવોલના ભાજપના સભ્ય છે. છેલ્લા 20 વર્ષથી જિલ્લા પંચાયતની દાવોલ બેઠક પર પ્રતાપસિંહનું વર્ચસ્વ છે. જૂનાગઢની ચૂંટણીમાં પણ તેમની ચૂંટણી પ્રભારી તરીકે પ્રદેશ મંડળ તરફથી નિમણૂક કરવામાં આવી હતી, પરંતુ ગત વિધાનસભા અને લોકસભાની ચૂંટણી સમયે રોનકસિંહ ગોહેલને ચૂંટણીલક્ષી કામગીરી સોંપવામાં આવી હતી અને પ્રતાપસિંહને તેમાંથી બાકાત રખાયા, જેના કારણે રાજકીય સમીકરણો બદલાઈ ગયા. નારાજ થયેલા પ્રતાપસિંહે લોકસભાની ચૂંટણી બાદ વિડીયો ક્લિપ જાહેર કરી કે સાંસદ વિરુદ્ધ બળાપો પણ રજૂ કર્યો. રોનકસિંહે કહ્યું કે હું 7 વર્ષથી જિલ્લા પંચાયતની દાવોલ બેઠક પર ભાજપના કાર્યકર તરીકે કામગીરી કરી રહ્યો છું. જિલ્લા પંચાયતના સ્થાનિક સભ્યને મારી પ્રવૃત્તિ ગમતી નથી, જેના કારણે વારંવાર મારો વિરોધ કરી રહ્યા છે. તેમને એવી બીક છે કે આગામી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં તેમની ટિકિટ છીનવીને મને આપવામાં આવશે, એટલે ખોટી ઉશ્કેરણીઓ કરી રહ્યા છે. હું ભાજપનો કાર્યકર છું અને પાર્ટી કહે તે મુજબ કામગીરી કરું છું. ચૂંટણીમાં મેં કરેલી સારી કામગીરી તેમને ન ગમી એટલે મારા વિરુદ્ધ ભ્રમ ફેલાવી રહ્યા છે. આ મામલે બોરસદ તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ વિજયસિંહ રાજે કહ્યું કે જિલ્લા પંચાયતની દાવોલા બેઠક પરની જૂથબંધીની અસર સમગ્ર તાલુકામાં ફેલાઈ રહી છે. ભૂતકાળમાં પણ બંને જૂથો વચ્ચે સમાધાન કરાવવાના પ્રયાસો કરાયા હતા, પણ અન્ય વ્યક્તિઓની જડામણીના કારણે સમાધાન નહોતું થઈ શક્યું. ગુરુવારે જે બનાવ બન્યો તે ભાજપ માટે દુઃખદ છે. તાલુકા સંગઠન દ્વારા ફરીથી બંને જૂથોને સાથે બેસાડીને સમાધાનના પ્રયાસો કરવામાં આવશે. ત્યારે પ્રતાપસિંહે કહ્યું કે હું છેલ્લા 20 વર્ષથી ભાજપમાં સક્રિય છું. 4 વખત જિલ્લા પંચાયતમાં જીત મેળવી છે, 1 વખત વિધાનસભા પણ લડ્યો છું. તેમ છતાં છેલ્લા 2-3 વર્ષથી મારી કામગીરી ઉપર શંકા કરવામાં આવી રહી છે. ભાજપની અંગત મીટિંગોમાંથી મને બાકાત રાખવામાં આવે છે. ચૂંટણીઓની કામગીરી પણ મને સોંપવામાં નથી આવતી. મારી પત્નીને જિલ્લા પંચાયતમાં કોઈ કમિટી આપવામાં નથી આવતી, એટલે મેં નારાજ થઈને પ્રદેશ કક્ષાએ પણ રજૂઆતો કરી હતી, છતાં પરિણામ આવ્યું નહોતું. સ્થાનિક ધારાસભ્ય અને સાંસદ દ્વારા મારી અવગણના કરવામાં આવી રહી છે. જિલ્લા પંચાયતમાં મારી રાજકીય કારકિર્દી ખતમ કરવા માટે અન્યને જવાબદારીઓ સોંપીને આગળ લાવવામાં આવી રહ્યા છે, જેથી સ્થાનિક નેતાઓ મને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરતા હોવાનું કહી બદનામ કરી રહ્યા છે. તેઓ હું કોંગ્રેસમાં જોડાવ તેવું ઈચ્છી રહ્યા છે, પરંતુ હું ભાજપનો કાર્યકર છું અને ભાજપમાં જ રહીશ. ભારતીય જનતા પાર્ટી એક તરફ ખૂબ જોરશોરથી સદસ્યતા અભિયાન ચલાવી રહી છે અને જે લોકોને સદસ્ય ન બનવું હોય તેમને પણ હાથ પકડીને પરાણે સદસ્ય બનાવી રહી છે, પણ તેમના પોતાના આંતરિક વિખવાદો પૂરા થવાનું નામ નથી લઈ રહ્યા અને ઉલટાના દિવસે ને દિવસે વધી રહ્યા છે. જેમનામાં પોતાનામાં જ એકતા નથી, એ દેશને એક કરીને કે પોતાના વિસ્તારને એક કરીને એનો વિકાસ કઈ રીતે કરી શકશે એ પણ પ્રશ્ન છે. વાત વિગતવારમાં હાલ બસ આટલું જ. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.